ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુરિક એસિડનું બંધારણ સાબિત કર્યું હતું. હવે આજે આપણે યુરિક એસિડનું સંશ્લેષણ અને યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફીન, થાયોબ્રિમિન જેવા જે જુદા જુદા સંશ્લેષણ છે જે પણ એક પ્રકારનું આપણી આઈએમપી છે, તો એ આજે આપણે શરૂ કરીશું. આ તમારું ઓનલાઈનનું મારું લાસ્ટ લેક્ચર છે. નેક્સ્ટ વીકથી આપણે ઓફલાઈન માટે મળીશું. તો આજનું આ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો સેમેસ્ટર 3માં આપણે ઓર્ગેનિક અને એનાલિટિકલનું જે પેપર જે છે એનું યુનિટ નંબર 1 યુરિક એસિડ, પ્રોટીન, પોલીપેપ્ટાઇડ વાળું જે આપણું ટોપિક છે એમાં આપણે યુરિક એસિડ સ્ટાર્ટ કર્યું છે. એમાં આપણે યુરિક એસિડનું બંધારણ આપણે જોઈ લીધું. હવે યુરિક એસિડનું સંશ્લેષણ. આ સંશ્લેષણ ફિશર નામના વૈજ્ઞાનિકે આપેલું છે, માટે એ ફિશરનું સંશ્લેષણ પણ કહેવાય છે. તો આ યુરિક એસિડનું ફિશરનું સંશ્લેષણ પણ કહેવાય છે. તો આ આપણે જોઈએ. તો યુરિક એસિડમાં સ્ટાર્ટિંગ પ્રોડક્ટ આપણે બે લઈએ છીએ. એક છે યુરિયા, NH2CO NH2, અને બીજી પ્રોડક્ટ જે છે એ છે મેલોનિક એસ્ટર, C2H5O CO CH2 CO OC2H5, જેને કહેવાય મેલોનિક એસ્ટર. આ મેલોનિક એસ્ટર અને યુરિયાની ઇથેનોલની હાજરીમાં C2H5OH ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો બે ઇથેનોલના અણુ દૂર થાય. એક આ OC2H5, એક આ OC2H5. એક હાઇડ્રોજન અહીંયા NH2 માંથી, એક હાઇડ્રોજન અહીંયા NH2 માંથી, અને પ્રક્રિયા દરમિયાન બે ઇથેનોલ ના અણુ દૂર થાય અને આપણને બાર્બ્યુટિરિક એસિડ આપણને મળે, જેનું બંધારણ આ પ્રકારનું છે. NHCO NHCO CH2 CO, જેને કહેવાય બાર્બિટ્યુરિક એસિડ. તો આ બાર્બ્યુટિરિક એસિડની આપણે HNO2, નોટ આ HNO3, HNO2 જેને કહેવાય નાઇટ્રસ એસિડ. આ CH2 સાથે NO જોડાશે અને આ પ્રક્રિયા દરમિયાન પાણીનો એક અણુ દૂર થશે અને આપણને આ પ્રકારની વોલ્યુરિક એસિડ નામની નિપજ મળશે. NH2CO NH CH2 CO CH NO CO, જેને કહેવાય વોલ્યુરિક
એસિડ. હવે આ NO ગ્રુપનું આપણે NH2 ગ્રુપમાં કન્વર્ઝેશન કરવું હોય તો એનું આપણે રિડક્શન કરવું પડે. તો અહીંયા આપણે Fe ધાતુની હાજરીમાં એનું રિડક્શન કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન 4 હાઇડ્રોજનના અણુ ઉમેરાય. 2 હાઇડ્રોજનના અણુ અહીંયા નાઇટ્રોજન સાથે જોડાય અને NH2 ગ્રુપમાં કન્વર્ટ થાય અને બાકીના 2 હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય અને પાણીના અણુ તરીકે દૂર થાય અને આપણને NHCO NH CO CH NH2 CO આ પ્રકારનું બંધારણ મળે જેને કહેવાય યુરેમિલ. હવે જેની આપણે KCNO સાથે પ્રક્રિયા કરીએ તો આ KCNO અહીંયા આ CHNH2 સાથે જોડાશે અને આ પ્રક્રિયા દરમિયાન પણ પાણીનો એક અણુ રિમૂવ થાય અને આપણને આ પ્રકારની રચના મળે. NHCO NH CO CH CO. હવે અહીંયા આગળ આ સૌપ્રથમ NH એ પછી આ કાર્બન અને ઓક્સિજન અહીંયા આગળ યોગશીલ પ્રક્રિયા થાય છે. યોગશીલ પ્રક્રિયા એટલે આખો અણુ આની અંદર ઉમેરાઈ જાય અને અહીંયાનો એક હાઇડ્રોજન અને આ પોટેશિયમ અને નાઇટ્રોજન જે આની સાથે જોડાય NHK. તો આ પ્રકારની આપણને રચના મળે જેનું આપણે HCl વડે જળ વિભાજન કરીએ. HCl સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળ એક હાઇડ્રોજન ઉમેરાય અને આ KCl દૂર થાય અને અહીંયા આપણને NH2 મળે અને આ પ્રકારે NHCO NH CO CH CO NH CO NH2 જેને કહેવાય સ્યુડો યુરિક એસિડ. લાસ્ટમાં એનું આપણે HCl સાથે આપણે એને ગરમ કરીએ તો પાણીનો એક અણુ દૂર થાય અને આપણને યુરિક એસિડ આપણને મળે. આ વખતે એક હાઇડ્રોજન અહીંયાથી, આ એક ઓક્સિજન અહીંયાથી અને એક હાઇડ્રોજન અહીંયાથી. તો લાસ્ટ સ્ટેપમાં આ પ્રમાણે એને આપણે HCl સાથે ગરમ કરીએ તો એક પાણીનો અણુ દૂર થાય અને ચક્રીય રચના પૂરી થઈ અને આપણને યુરિક એસિડનું બંધારણ મળે. NHCO C ડબલ બોન્ડ C NHCO NH. This is a uric acid. તો આ આપણે કર્યું યુરિક એસિડનું સંશ્લેષણ. યુરિક એસિડનું બંધારણ પૂછાય તો યુરિક એસિડનું સંશ્લેષણ આપણે આપવું જ પડે. તો યુરિક એસિડનું સંશ્લેષણ પ્રમાણમાં બહુ જ ઇઝી છે.
જે આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ એક અણુ યુરિયા અને એક અણુ મેલોનિક એસ્ટરની ઇથેનોલના અણુની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો આ પ્રમાણે OC2H5 અહીંયાથી અને એક હાઇડ્રોજન અહીંયાથી, એવી જ રીતે આ OC2H5 અહીંયાથી અને એક હાઇડ્રોજન અહીંયાથી. તો આ રીતે બે ઇથેનોલના અણુ દૂર થઈ અને આપણને બાર્બિટ્યુરિક એસિડ, જે આપણે આગળ જોઈ ગયા છે, તો આ બાર્બિટ્યુરિક એસિડ આપણને મળે, જેની HNO2 જેને કહેવાય નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આ દરમિયાન એક હાઇડ્રોજન અહીંયાથી અને એક ઓક્સિજન અને આ હાઇડ્રોજન મળી પાણીનો એક અણુ દૂર થાય અને એનો સમૂહ એની સાથે જોડાય. આ એનો સમૂહનું NH2 સમૂહમાં રિડક્શન આપણે કરવા માટે એની Fe ધાતુની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો આપણને યુરેમિલ નામનો પદાર્થ મળે. આ યુરેમિલની KCNO સાથે આપણે પ્રક્રિયા કરીએ તો યોગશીલ પ્રક્રિયા થઈ અને આપણને આ પ્રકારની નિપજ મળે, જેની HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ પોટેશિયમ અને એક આ Cl દૂર થાય અને આ હાઇડ્રોજન અહીંયા જોડાય અને જે NH2 સમૂહમાં ફેરવાય, જેને કહેવાય સ્યુડો યુરિક એસિડ. આ સ્યુડો યુરિક એસિડની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન એક પાણીનો અણુ દૂર થાય, એક હાઇડ્રોજન અહીંયાથી, એક ઓક્સિજન અહીંયાથી અને એક હાઇડ્રોજન અહીંયાથી. આ પ્રમાણે આ દૂર થઈ અને આપણને યુરિક એસિડનું બંધારણ પ્રાપ્ત થાય. હવે તો આપણે એક 14 માર્કનો આખો મોટો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો કે યુરિક એસિડનું બંધારણ સાબિત કરો, જે દરેક જણાએ ખૂબ જ પ્રેક્ટિસ કરી અને વારંવાર એને તમારે લખવાનું છે અને યાદ રાખવાનું છે કે જેથી તમને લોકોને સરળતાથી યાદ રહી જાય. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. દર વખતના પેપરમાં યુરિક એસિડનું બંધારણ સાબિત કરો, આ ક્વેશ્ચન હોય ને હોય જ. એ પછી યુરિક એસિડમાંથી કેટલાક અગત્યના સંશ્લેષણ. તો એમાં આપણે સૌથી પહેલા બનાવીશું યુરિક એસિડમાંથી કેફીન. કેફીનનું IUPAC નામ છે 1,3,7 ટ્રાઇમિથાઇલ ઝેન્થ્રીન. તો આ પ્રમાણેનું આપણે યુરિક એસિડમાંથી બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે યુરિક એસિડનું બંધારણ લખીએ. NHCO C ડબલ બોન્ડ C NHCO NH, જેને કહેવાય યુરિક એસિડ. આ યુરિક એસિડનું આપણે નંબરિંગ કરીએ તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 1, 3 અને 7 આ ત્રણેય સ્થાન ઉપર મિથાઇલ સમૂહ લાગેલા હોય તો આવા બંધારણને આપણે ઝેન્થ્રીન 1,3 ટ્રાઇમિથાઇલ ઝેન્થ્રીન અથવા તો કેફીન કહીએ. તો ત્રણેય સમૂહમાં મિથાઇલ સમૂહ દાખલ કરવા માટે આપણે એની 3 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ NaOH જેવા આલ્કલીની હાજરીમાં. એટલે
આ ત્રણેય સ્થાન ઉપર એક એક મિથાઇલ સમૂહ લાગે અને આ પ્રક્રિયા દરમિયાન 3 HI ના અણુ દૂર થાય અને આપણને મળે NCO NCO C ડબલ બોન્ડ C NCO NH. તો આ ત્રણેય સ્થાન ઉપર એક એક મિથાઇલ સમૂહ લાગે. હવે આ તો થયું 1,3,7 ટ્રાઇમિથાઇલ યુરિક એસિડ, જેને આપણે ઝેન્થ્રીનમાં ફેરવવાનું છે. ઝેન્થ્રીનમાં અહીંયા જે 8 નંબર ઉપર જે આપણે CO સમૂહ જે છે એ CS સમૂહમાં કન્વર્ટ થાય તો એને ઝેન્થ્રીન કહેવાય. તો એની માટે મારે સૌપ્રથમ આ CO સમૂહને કન્વર્ટ કરવા માટે એની મારે POCl3 સાથે પ્રક્રિયા કરવી પડે. તો POCl3 સાથે પ્રક્રિયા કરીએ તો આ CO સમૂહનું CS સમૂહમાં રૂપાંતર CCl માં રૂપાંતર થાય. આ પહેલા આ પ્રક્રિયામાં આ હાઇડ્રોજન સમૂહ આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને જે COH માં કન્વર્ટ થાય અને જે પ્રક્રિયાને અંતે CCl માં કન્વર્ટ થશે, જે તમારે સમજી લેવાનું. NCH3 CO NCH3 CO C ડબલ બોન્ડ C NCH3 CCl N ડબલ બોન્ડ C. હવે જેને કહેવાય ક્લોરોકેફીન. અહીંયા આગળ હાઇડ્રોજન આવી જાય તો એને કહેવાય કેફીન. હવે આ ક્લોરીનની બદલે આપણે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવા માટે એનું HI વડે રિડક્શન કરીએ તો આ HI વડે રિડક્શન કરતા આ ક્લોરીનની બદલે અહીંયા હાઇડ્રોજન કન્વર્ટ થાય. NCH3 CO NCH3 CO C ડબલ બોન્ડ C NCH3 CH ડબલ બોન્ડ N. તો જેને આપણે કહીએ કેફીન અથવા તો જેનું IUPAC નામ થાય 137 ટ્રાઇમિથાઇલ ઝેન્થ્રીન. તો દર વખતના પેપરોમાં તમે જોશો તો આ યુરિક એસિડમાંથી જુદા જુદા 3 કન્વર્ઝેશન સંશ્લેષણ હોય છે. તો આપણે બહુ સરળતાથી જેને યાદ રાખી અને બહુ સરળ સંશ્લેષણ છે, ફક્ત એના બંધારણ તમારે યાદ રાખવા પડે તો આપણે સહેલાઈથી એના સંશ્લેષણ કરી શકીએ. તો આજે આપણે સૌપ્રથમ પહેલું સંશ્લેષણ કર્યું યુરિક એસિડમાંથી કેફીન, જેની માટે પ્રથમ આપણે પહેલા, ત્રીજા અને 7મા સ્થાન ઉપર મિથાઇલ આયોડાઇડની આપણે પ્રક્રિયા કરી અને આ મિથાઇલ આયોડાઇડની પ્રક્રિયા કરવાથી ત્રણેય સ્થાન ઉપર મિથાઇલ સમૂહ લાગી ગયા. પરંતુ જે 8મા સ્થાન ઉપરનો CO સમૂહ જે છે એને CH માં ફેરવવા માટે પ્રથમ એની POCl3 સાથે પ્રક્રિયા કરી અને એના પછી
HI વડે રિડક્શન કરતા આપણને 1,3-ટ્રાયમિથાઇલ ક્લોરોઝેન્થ્રીન પ્રાપ્ત થયું. હવે બીજું સંશ્લેષણ યુરિક એસિડમાંથી થિયોબ્રોમિન જે છે 3,7-ડાયમિથાઇલ ઝેન્થીન. હવે આ ને કેફીન, થિયોબ્રોમિન અને કેફીનના બંધારણમાં ફક્ત એક જ ચેન છે કે કેફીનમાં પહેલા નંબરના સ્થાન ઉપર મિથાઇલ સમૂહ લાગેલો છે, જ્યારે થિયોબ્રોમિનમાં પહેલા નંબરના સ્થાન ઉપર મિથાઇલ સમૂહ લાગ્યો નથી. હવે આની સંશ્લેષણ માટે સૌપ્રથમ આપણે યુરિક એસિડનું બંધારણ લખીએ. NH CO NH CO C ડબલ બોન્ડ C NH CO NH જેને કહેવાય યુરિક એસિડ. આ અને આ બંને સ્થાન અહીંયા આપણે 1 નંબર આપીએ તો પણ ચાલે અને આ નાઇટ્રોજન બંને એકરૂપ છે, તો અહીંયા અને અહીંયા એટલે કે 3rd અને 7 આ બે સ્થાન ઉપર આપણે મિથાઇલ સમૂહનું વિસ્થાપન કરવાનું છે. તો આ મિથાઇલ સમૂહના વિસ્થાપન માટે આપણે કેફીનની જેમ એક સાથે ત્રણેય મિથાઇલ સમૂહ આપણે દાખલ નહીં કરી શકીએ. સૌપ્રથમ ફક્ત એક જ મિથાઇલ આયોડાઇડના સમૂહનું આપણે NaOH ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો જે આ 3rd નંબરનો નાઇટ્રોજન જે છે એના ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન થાય અને આપણને 3-મિથાઇલ યુરિક એસિડ મળે. NHCO NCH3 C ડબલ બોન્ડ C CO NHCO NH જેને કહેવાય 3-મિથાઇલ યુરિક એસિડ. હવે લાસ્ટમાં તમને જે આપણે કેફીનનું કર્યું એમાં બતાવવાનું રહી ગયું હતું કે અહીંયા આગળ CO ની બદલે CS સમૂહ આપણે લાવવો પડે, તો એની માટે પહેલા આને OH સમૂહમાં કન્વર્ટ કરવું પડે. તો આને જે આપણે કીટોઇનોલ ચલરૂપકતા જે આપણે કહેતા હતા, તો આ પ્રકારની પહેલા અહીંયા આ હાઇડ્રોજન સમૂહને આપણે અહીંયા વિસ્થાપિત કરીએ અને આ પ્રકારનું બંધારણ મેળવવું પડે. CON CH3 CO C ડબલ બોન્ડ C NH COH ડબલ બોન્ડ N. હવે જેની આપણે POCl3 સાથે પ્રક્રિયા કરીએ તો OH સમૂહનું Cl સમૂહમાં કન્વર્ઝેશન થાય. NH CO N CH3 CO C ડબલ બોન્ડ C NH CCl N. હવે
આને કહેવાય 3-મિથાઇલ ક્લોરો 3-મિથાઇલ 8-ક્લોરો ઝેન્થ્રીન. હવે જેની ફરીથી પાછી મિથાઇલ આયોડાઇડ અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આજે 7 નંબરનો નાઇટ્રોજન જે છે એ 7 નંબરના નાઇટ્રોજન ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન થાય અને આપણને COC ડબલ બોન્ડ C N CH3 CCl ડબલ બોન્ડ N. હવે ત્રીજા અને સાતમા બંને સ્થાન ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન થઈ ગયું છે. હવે કેફીનનું જો તમને યાદ હોય તો હવે એનું આપણે HI વડે રિડક્શન કરીએ તો Cl નું હાઇડ્રોજન વડે વિસ્થાપન થાય અને આપણને થિયોબ્રોમિન અથવા તો 3,7-ડાયમિથાઇલઝેન્થીન પ્રાપ્ત થાય. NHCO N CH3 CO C ડબલ બોન્ડ C N CH3 CH ડબલ બોન્ડ N, જેને કહેવાય 3,7-ડાયમિથાઇલ ઝેન્થ્રીન અથવા તો જેને કહેવાય થિયોબ્રોમિન. તો આજે યુરિક એસિડનું સંશ્લેષણ અને યુરિક એસિડમાંથી કેફીન અને થિયોબ્રોમિનના સંશ્લેષણ જે આપણે આજના લેક્ચરમાં જોયું. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના હજી યુરિક એસિડમાંથી 3 બંધારણ સમજાવવાના બાકી છે એ જોઈશું અને એના પછી યુનિટ 1નું જે આપણે પહેલું ટોપિક કમ્પ્લીટ કરી અને સેકન્ડ ટોપિક તરફ આપણે જોશું. તો ત્યાં સુધી આટલું ફરી વખત રિવાઇઝ કરી લેવા તમને લોકોને કહું છું કે આ બધું જ ખૂબ અગત્યનું છે અને તમારે એક્ઝામ માટેની પ્રિપરેશન અત્યારથી થઈ જશે. બાકી તમને કોઈ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે રૂબરૂ મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.